जय भीम जय भारत टेक्निकल स्किल अप में आप सबનું સ્વાગત છે। હું છું યશવર્ધન શાક્ય। તો મિત્રો યુડાયસ પ્લસની અંદર ઇમ્પોર્ટ મોડ્યુલ વિશે આજે હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું। તમારી શાળાની અંદર બીજી કોઈ શાળામાંથી એલસી લઈને કોઈ બાળક આવ્યું છે તો એ બાળકને આપણે ઇમ્પોર્ટ કેવી રીતે કરી શકીએ। તો સંપૂર્ણ વિડીયો જોશો મિત્રો, ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેશો। વિડીયો પૂરેપૂરો જોશો મિત્રો, કારણ કે એક એક વસ્તુ ખૂબ જ અગત્યની છે। મારી કીધેલી એક વાત તમારે ધ્યાનમાં રાખવા જેવી છે, કારણ કે કોઈ પણ સ્ટેપ રહી જશે તો તમારું ઇમ્પોર્ટ મોડ્યુલનું કામ નહીં થાય। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો સૌથી પહેલાં મિત્રો ઇમ્પોર્ટ મોડ્યુલ શરૂ કરતાં પહેલાં તમારી સ્કૂલની અંદર તમારું જે પ્રોગ્રેશન મોડ્યુલ છે, એટલે કે અહીંયા તમે જુઓ છો સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન। આ જે પ્રોગ્રેશન એક્ટિવિટી જે છે એ પ્રોગ્રેશન એક્ટિવિટી તમારી સંપૂર્ણ હોવી જોઈએ। મતલબ કે અહીંયા પ્રોગ્રેશન એક્ટિવિટીની અંદર તમારા બધા જ ધોરણના જે બાળકો છે બધા જ બાળકોનું ફાઇનલાઇઝ નીચેથી કરવાનું છે। અહીંયા ફાઇનલાઇઝ કરી દીધેલું હોવું જોઈએ, બધી જ બધા જ ક્લાસનું કરેલું હોવું જોઈએ। ત્યારબાદ લાસ્ટમાં બધા જ ધોરણોનું ફાઇનલ થઈ જાય એની પછી ફાઇનલાઇઝ પ્રોગ્રેશન આ પણ તમારું કરેલું હોવું જોઈએ। મતલબ કે ફાઇનલાઇઝ થયેલું હશે, પ્રોગ્રેશન મોડ્યુલ પૂરું હશે તો જ તમે તમારી શાળાની અંદર બીજી શાળામાંથી એલસી લઈને આવેલા બાળકોને એડ કરી શકશો, નહીતર નહીં કરી શકાય, બરાબર। એટલે પહેલું આ ધ્યાનમાં રાખી અને આ કામ પૂર્ણ કરશો। ચલો, તો હવે આપણે ઇમ્પોર્ટ કેવી રીતે કરીશું તો તમે અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો। તમને ફરી એક વખત બતાવી દઉં ઓપન કરીને। અહીંયા સાઈડની અંદર સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેશનની અંદર નીચે તમે જુઓ ત્રીજું એક ઓપ્શન અહીંયા જોવા મળી રહ્યું છે, સોરી બીજું ઓપ્શન છે ઇમ્પોર્ટ મોડ્યુલ। ઇમ્પોર્ટ મોડ્યુલ પર તમારે ક્લિક કરવાનું છે। ઇમ્પોર્ટ મોડ્યુલમાં તમને અહીંયા ચાર ઓપ્શન જોવા મળી રહ્યા છે અત્યારે। પહેલું છે ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ, બીજું છે ઇમ્પોર્ટ આઉટસાઇડ સ્ટેટ, બીજું છે ડ્રોપબોક્સ લિસ્ટ, અને ડ્રોપબોક્સ લિસ્ટની પણ વાત તમને સમજાવીશ કે એનો ઉપયોગ શું છે, અને અહીંયા ટેન્ટેટિવ લિસ્ટ છે, બરાબર। તો અહીંયા આપણે આ બે ઓપ્શન જે પહેલા છે વિધિન સ્ટેટ અને વિધિન આઉટસાઇડ સ્ટેટ, તમારી શાળામાં બીજી કોઈ શાળામાંથી જે બાળક આવ્યું છે એ રાજ્ય બહારનું છે તો તમારે આ બીજા ઓપ્શનનો ઉપયોગ કરવાનો છે ઇમ્પોર્ટ આઉટસાઇડમાંથી, બરાબર। અને આપણા રાજ્યનું જ છે તો પછી તમારે આ ઇમ્પોર્ટ વિધિન સ્ટેટનો યુઝ કરવાનો છે। ડ્રોપબોક્સની અંદર આખા ગુજરાતના મતલબ કે જેટલી પણ શાળાઓ છે, આમ તો આખા ભારતના બધા જ બાળકો આની અંદર ડ્રોપબોક્સમાં જોવા મળશે। જેણે પોતાની સ્કૂલમાંથી બાળકોને ડ્રોપ બોક્સમાં નાખ્યા છે એ મતલબ કે કેવી રીતે નાખવાના છે, મતલબ કે લેફ્ટ વિથ ટીસી જેણે કર્યું છે એ બધા જ બાળકો ડ્રોપબોક્સની અંદર જોવા મળશે। આપણે પહેલાં જો ઓપ્શનનો યુઝ આપણે અત્યારે જોઈશું, બરાબર। અહીંયા હું ગો પર ક્લિક કરીશ। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ત્રણ ઓપ્શન અહીંયા જોવા મળી રહ્યા છે। પહેલું છે ગેટ પેન એન્ડ ડેટ ઓફ બર્થ, પછી સ્ટુડન્ટ પેન લખ્યું છે, અહીંયા ડેટ ઓફ બર્થ લખેલું છે। હવે ડાયરેક્ટ સ્ટુડન્ટ પેન આપણને મળી જતું હોય જે તે સ્કૂલમાંથી તો કશો વાંધો નથી, બરાબર। પણ આપણને ના મળે તો આપણે ડાયરેક્ટ પણ એને લઈ શકીએ છીએ, મતલબ કે સામેવાળી શાળાને આપણે પૂછવાની જરૂર નથી। અહીંયા ગેટ પિન એન્ડ ડેટ ઓફ બર્થ, અહીંયા તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે બાળકનો, બરાબર। અહીંયા હું આધાર કાર્ડ નંબર નાખી દઉં છું। આધાર કાર્ડ નંબર નાખ્યા પછી નીચે તમે જુઓ યર ઓફ બર્થ, મતલબ કે એનું વર્ષ નાખવાનું છે, કયા વર્ષમાં એનો જન્મ થયો છે એ નાખવાનું છે, અને નીચે તમારે સર્ચ પર ક્લિક કરવાનું છે। તમે સર્ચ કરશો એટલે નીચે તમે જોઈ શકો છો કે સ્ટુડન્ટ પેન નંબર નીચે આવી ગયો છે, બરાબર। આ સ્ટુડન્ટ પેન નંબર તમારે કોપી કરવાનો છે, અને અહીંયા ડેટ ઓફ બર્થ તમે જોઈ શકો છો, ડેટ ઓફ બર્થ પણ આપણે યાદ રાખી લેવાની છે। ડેટ ઓફ બર્થ યાદ રાખવાની છે અને એનો યુઝ આપણે અહીંયા કરવાનો છે, બરાબર। અહીંયા સ્ટુડન્ટ પેન નંબર અહીંયા હું નાખી દઉં છું, બરાબર, આ રીતે, અને અહીંયા ડેટ ઓફ બર્થ એની નાખવાની છે। તો આ રીતે તમે સ્ટુડન્ટ પેન નંબર મેળવી શકો છો। હવે બીજી એક રીત તમને બતાવું છે કે તમે બીજી કઈ રીતે સ્ટુડન્ટ પેન નંબર મેળવી શકો છો, બરાબર, એ પણ અગત્યનું છે। ચલો, પછી આપણે બાળકને કેવી રીતે ટ્રેક કરવાનું છે એ પણ હું તમને સમજાવું છું। આપણે બેક આવી ગયા છીએ અહીંયા। હવે અહીંયા તમે જો ડ્રોપ બોક્સમાં આવવાનું છે, તમારે ડ્રોપ બોક્સમાં તમે ગો કરશો તો અહીંયા તમે શાળાનું નામ પસંદ કરીને પહેલું તો તમે અહીંયા સર્ચ વિથ યુડાયસ કોડ, મતલબ કે શાળાનો જે યુડાયસ કોડ છે, જે શાળામાંથી બાળક આવ્યું છે એ શાળાનો યુડાયસ કોડ જો તમારી પાસે હોય
તો તમે યુડાયસ કોડની મદદથી પણ તમે શાળાને સર્ચ કરી શકો છો. ચલો અહીંયા હું એ શાળાનો યુડાયસ કોડ નાખું છું અને પછી આપણે સર્ચ કરીએ. ચલો આ રીતે અહીંયા મેં નાખી દીધું છે અને અહીંયા હું સર્ચ કરીશ. બરાબર. હવે નીચે જુઓ તો ઘણા બધા બાળકોની ડિટેલ્સ અહીંયા આવે છે. મતલબ કે એ શાળામાં જેટલા પણ બાળકો ડ્રોપ બોક્સમાં છે, જેટલા પણ બાળકો ટીસી લઈને ગયા છે, બધા જ બાળકો અહીંયા બતાવશે. હવે આપણે જે બાળકને જોઈએ છે એને આપણે અહીંયા સર્ચ કરવાનું છે. બરાબર. ચલો અહીંયા મારે જે બાળક જોઈએ છે એ બાળક અહીંયા આવી ગયું છે. બરાબર. અને એનો પેન નંબર આપણને અહીંયાથી મળી જશે. એ પેન નંબર અને જન્મ તારીખ આપણી પાસે એનું એલસી છે એની અંદર હશે. બરાબર. તો એ બંનેનો યુઝ કરીને આપણે એને ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. બરાબર. એક આ રીત મેં તમને બતાવી છે. એની પછી તમે અહીંયા જુઓ સ્ટેટ લખેલું છે. બરાબર. તમારી પાસે યુડાયસ કોડ પણ નથી શાળાનો, તો તમે અહીંયાથી સ્ટેટ, પછી એનો બ્લોક, ડિસ્ટ્રિક્ટ અને અહીંયાથી શાળાનું નામ સર્ચ કરીને પણ તમે એ જે તે શાળા સુધી પહોંચી શકો છો અને એનો જે નંબર છે, મતલબ કે એનો પેન નંબર છે, તમે મેળવી શકો છો. ચલો હવે પેન નંબર મળી ગયા પછીની શું પ્રોસેસ છે આપણે જોઈએ. તો ફરી પાછા આપણે ડ્રોપ બોક્સ લિસ્ટમાંથી બહાર નીકળી જઈએ, બેક નીકળી જઈએ અને અહીંયા આપણે ફરી ઇમ્પોર્ટ વિધિન સ્ટેટમાં જતા રહીએ. બરાબર. અહીંયા આપણે પેન નંબર નાખી દેવાનો છે અને અહીંયા એનો ડેટ ઓફ બર્થ નાખી દેવાની છે. બરાબર. આટલું નાખ્યા પછી આપણે ગો ઉપર ક્લિક કરવાનું છે. ચલો ગો પર ક્લિક કરશો એટલે તમને અહીંયા એ બાળકની જે બધી ડિટેલ છે તમને જોવા મળી જશે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે લાલ અક્ષરમાં લખેલ છે ડ્રોપ બોક્સ એન્ડ સેશન ડ્યુ ટુ પ્રોગ્રેશન ટીસી ફેમિલી રીલોકેશન ટ્રાન્સફર. બરાબર. અહીંયા આ રીતે લખેલું છે. અહીંયા પણ તમે જો ડ્રોપ બોક્સ એન્ડ સેશન એ લખેલું છે. હવે તમારી શાળામાં જે બાળકને લેવાનું છે એ સામેની શાળાના જે આચાર્ય છે કે જે કામ કરે છે યુડાયસ પ્લસનું, એમણે આ બાળકને એમની શાળામાંથી લેફ્ટ વિથ ટીસી નહીં બતાવ્યું હોય તો અહીંયા બાળક એક્ટિવ બતાવશે. અહીંયા ઉપર એક્ટિવ લખેલું આવશે. એનો મતલબ એવો થાય છે કે પહેલાં તમારે જે તે શાળાનો સંપર્ક કરવાનો છે. એ શાળાનો સંપર્ક તમે ક્યાંથી મેળવશો? તો તમે અહીંયા જુઓ, અહીંયા લખ્યું છે સ્કૂલ કોન્ટેક્ટ એન્ડ લોકેશન ડિટેલ. તમે આના પર ક્લિક કરશો એટલે એ શાળાનું લોકેશન, બરાબર, એ શાળાના જે આચાર્ય છે એનો નંબર અહીંયા તમને જોવા મળી જશે. સાથે એ શાળા જે તે બ્લોકમાં આવે છે એ બ્લોકના એમઆઈએસનો નંબર પણ અહીંયા તમે જુઓ, વ્યૂ એમઆઈએસ ડિટેલ પણ તમને અહીંયા જોવા મળી જશે. અહીંયા જે કોન્ટેક્ટ નંબર છે, કોન્ટેક્ટ નંબરથી તમારે જે તે આચાર્યનો સંપર્ક કરવાનો છે અને એમને કહેવાનું છે કે તમે આ જે બાળક છે એ બાળકને લેફ્ટ વિથ ટીસી બતાવો. એ બતાવશે તો જ એ બાળક ડ્રોપ બોક્સમાં આવશે અને તો જ તમે એને ઇમ્પોર્ટ કરી શકશો મિત્રો. બરાબર. ખાસ ધ્યાન આપશો. ચલો આટલું થઈ ગયા પછી, બરાબર, આપણું બાળક હવે ડ્રોપ બોક્સમાં છે. ડ્રોપ બોક્સમાંથી આપણે આપણી શાળામાં લેવાનું છે. તો અહીંયા તમે જુઓ ઇમ્પોર્ટ ટુ, અહીંયા લખેલું છે 2026 to 27. અહીંયા ઇમ્પોર્ટ ક્લાસ, અહીંયા ક્લાસ આપણે પસંદ કરી લેવાનો છે, આનો જે ક્લાસ છે, અને અહીંયાથી આપણે સેક્શન પસંદ કરીશું. અહીંયા ડેટ ઓફ એડમિશન નાખવાનું છે મિત્રો. અહીંયા ડેટ ઓફ બર્થ નથી, યાદ રાખશો. અહીંયા ડેટ ઓફ એડમિશન છે. અહીંયા હું એની ડેટ ઓફ એડમિશન નાખી દઉં છું. ચલો આટલું નાખ્યા પછી અહીંયા તમે જુઓ છો ઇમ્પોર્ટ પર આપણે ક્લિક કરવાનું છે. ઇમ્પોર્ટ પર ક્લિક કરી દીધું. ચલો અહીંયા આપણને એક વોર્નિંગ આપવામાં આવે છે કે આ બાળક જે તે શાળામાંથી છે અને શું તમે એને ઇમ્પોર્ટ કરવા માગો છો? તો આપણે એને કન્ફર્મ કરી દઈશું. બરાબર. હવે તમે જુઓ અહીંયા સક્સેસફુલી એ ઇમ્પોર્ટ થઈ ગયું છે અને હું એને ઓકે આપી દઉં છું. તો આ બાળક જે છે જે તે ધોરણની અંદર ઇમ્પોર્ટ થઈ ગયું છે. બરાબર છે. હવે આ કામ આપણું અહીંયા પૂરું થાય છે. બાળકનું ઇમ્પોર્ટ કરવાનું કામ પૂરું થાય છે. હવે એટલું ધ્યાન રાખશો કે જે શાળાવાળા જે છે એમને પોતાના બાળકને લેફ્ટ વિથ ટીસી કેવી રીતે કરવું એનો આગળનો વિડીયો મેં મૂકેલો છે ચેનલ પર, તમે જોઈ શકો છો. જેને ખબર ના હોય તો એ વિડીયો જોઈ અને તમારા બાળકને તમે લેફ્ટ વિથ ટીસી કરી શકો છો. તો મિત્રો ઇમ્પોર્ટ મોડ્યુલની અંદર આટલી અગત્યની વસ્તુઓ આજે મેં તમને સમજાવી છે. કોઈ પણ તકલીફ પડે, કોઈ પણ મુશ્કેલી ઊભી થાય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. મારા વિડીયોથી તમને કોઈ પણ મદદ મળતી હોય તો મિત્રો એક લાઇક જરૂર કરતા જશો અને સરસ મજાની કોમેન્ટ કરશો તો મને પણ આવા વિડીયો બનાવવાની મજા આવે. તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન. ટેકનિકલ સ્કિલ અપ.